છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ધર્મસ્થળોના વિવાદ અવારનવાર સર્જાઈ રહ્યાની ઘટનાઓ સામે આવી રહી છે। અલગ અલગ સંતો અને સમાજના સનાતન ધર્મીઓએ અમદાવાદમાં એક વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું। આ વિચાર ગોષ્ઠી દરમિયાન સનાતન ધર્મીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાને નોટિસ મૂકવાનું નક્કી કર્યું છે। સનાતન ધર્મીઓનું કહેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતની દેવી દેવતાઓના અપમાન કરવાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવી રહી છે। આમ કરતા તેમને અટકાવવા જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો સુરતની જનતા પાસેથી જાણીએ કે ધર્મની લડાઈને લઈને તેમના શું મંતવ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર જે રીતે દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવતું હોવાની વાત જે સામે આવી રહી છે એને લઈને કેટલાક મહાઅનુભવો હાલ આપણી સાથે જે મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ પહોંચી ગઈ છે અડાજણ ખાતે। ત્યાં બાપુથી લઈને અનિલ બિસ્કિટવાલા ત્યારે બટુકગીરી મહારાજ તમામ લોકો અહીંયા જોવા મળી રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓની એક અઠવાડિયામાં નોટિસ આપવામાં આવશે। લોકોનું શું કહેવું છે એ વિશે આપણે લોકોથી જ વાત કરીને જાણીએ। વ્યવહારિક છે કે હિન્દુ ધર્મને લઈ ચાલી રહેલો જે વિવાદ છે આ વિવાદ ક્યાં જઈને અટકશે અને લોકો શું માની રહ્યા છે। બાપુ પહેલે આપની પાસે આવવા માંગીશ, આપ શું કહેશો જે રીતે આ વિવાદ ચાલી રહ્યો છે? અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંચ શ્રી બટુગીરીજી મહારાજ સુરત। મિત્રો, હર વખત સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દરેક દેવી દેવતાઓનું અપમાન કરવું મને એમ છે કે એની એક માનસિક બીમારી છે। માણસને ઈશ્વર થઈને પૂંજાવાની લાગણી એવું લાગે છે કે આ લોકોને એવું લાગે અમે જ ખુદા હમ ખુદા હૈ। એક સિકંદરને પણ એવું હતું કે मैं खुदा मैं खुदा मैं खुदा। एक बार मैं खुदा खुदा करते करते वो आखिर दफन विधि में हो गया है। अब સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મહાન અનુભવો આવા વિદ્વાન સંતો દ્વારા જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ હનુમાનજી કંઈક દેવતાઓના 2-3 મહિના 4 મહિના થાય એટલે કંઈ ને કંઈક વિવાદ હોય જ છે। શું કારણ છે? એમને શું આનંદ આવે છે? આપણા હિન્દુઓ મળીને આપણે આ જે કરશું તો આગળની પેઢી આપણી માટે શું વિચારશે? આગળ તમને ખબર છે 2050ની આજુબાજુ મને એમ લાગે નથી કે આપણે આમાં સુરક્ષિત રહી। હિન્દુ ધર્મ આપસમાં લડી એકાબીજાને નીચે જોડાવીને આવા જે કૃત્ય કરે છે એ હકીકત નિંદનીય છે। સાહેબ, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, જ્યારે હિન્દુ અને સનાતન ધર્મ વિશે જ્યારે બોલતા હોય ત્યારે આપણા હિન્દુઓનું લોહી ઉકળે છે। પણ શું કરીએ, આપણા પોતાના જ આપણા કાપે છે અને એને સુધારવા માટે આજે સંતોએ મેદાનમાં આવવું પડે। હિન્દુ ભારતીય સંસ્કૃતિ ને કલંક લાગે એવા કૃત્ય કરે છે। અરે, ભગવા કપડાં પહેરીને તમે આવું કૃત્ય ન કરો। એકાબીજા સનાતનીઓને નીચે જોવાનો વારો આવે છે। તમે વિદ્વાન છો, તમે કથાકાર છો, શું આવું શાસ્ત્ર શીખવાડે છે? યોગ વશિષ્ઠ રામાયણ આવું શીખવાડે છે? અને કયા શાસ્ત્રમાં સ્વામિનારાયણ સંપ્રદાયને આદિ અનાદિ અને અનંત કીધેલો છે? સનાતન છે એ આદિ અનંત છે, આદિ છે, અનાદિ કાળથી છે। અરે, હું તો એમ કહું છું કે સનાતનીઓ ભગવા કપડાં પહેરીને તમે જે એકાબીજાને નિંદા કરો છો એ ખૂબ જ કલંકિત છે। અને મિત્રો, આવા જે કમબુદ્ધિના વ્યક્તિઓ, આવા મહાત્માઓ, આવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જ્યારે આવું કાંઈ બોલે એ ધર્મનો ત્યાગ કરવો જોઈએ। સનાતન આદિ અનાદિ અનંત છે અને સનાતનના અંશમાંથી જો તમે નીકળ્યા હો તો કોઈ ધર્મનું હાનિ થાય, કોઈના મજહબને। અરે, હિન્દુ ધર્મ તો સર્વ ધર્મ સંભાવના રાખવાવાળો ધર્મ છે અને એ હિન્દુમાં આપણે જ્યારે આપણા જ દેવી દેવતાઓને અપમાન કરશું તો કાલે તમારે નિસંકોચ ભગવા ઉતારીને ઘરે રહેવું જોઈએ। આજે અમારે કડક શબ્દોમાં બોલવું પડે। અમારા સંતો આની અંદર વિવાદ ઉપર જઈ રહ્યા હોય ત્યારે તમારા ઉપર કેસ કબાડા પણ થઈ શકે છે। માટે તમે અત્યારે સુધરી જાઓ। સારા મહાત્માઓ મહાપુરુષો તમને સિંગલ આપે છે, તમે રોકાઈ જાઓ। જો લાલ સિંગલ આવે એટલે ગાડી પણ રોકાઈ જતી હોય, લીલું સિંગલ હોય ને ત્યારે ત્યાંથી એની એન્ટ્રી હોય છે। તમને આ લાલ સિંગલ મળી રહ્યું સંતો દ્વારા। આજે અમદાવાદની અંદર જ્યારે મહાપુરુષો આવું બધું વિચારતા હોય, સંતોને દુઃખ લાગે ત્યારે આ બધી ખૂબ જ એક મને દાખલો યાદ આવે। એક સોની એક એરણ ઉપર જ્યારે ઘરેણા ઘડતો હોય છે ત્યારે એક લુહારીની બાજુમાં એક લુહારી કામ કરતો હોય છે ત્યારે સોનીની હથોડીનો અવાજ નથી આવતો, લુહારના હથોડાનો અવાજ ખૂબ આવે છે। ત્યારે એને કીધું કે ભાઈ, તું આખો દાડો જે ખટખટ ખટખટ કરે ત્યારે અમને બહુ તકલીફ થાય છે। ત્યારે એરણ અને હથોડો બોલે છે કે તમારે તો સોનું આવે એની ઉપર પિત્તળની હથોડીથી ઘાટ ઘડવામાં આવે।
મારે તો હથોડો સોના લોખંડનો, એરણ પણ લોખંડની. મને મારા ને મારા મારે છે, મારે ક્યાં જવું? આજે હિન્દુ બનીને આપણા પોતાના જો આપણા ઉપર ઘા કરતા હોય એનાથી બીજું શરમજનક જેવી વાત શું હોઈ શકે? મિત્રો સુધરો, આ સારું નથી. સ્નાતો માટે આપણે નીચે જોવું પડે છે. ઊંચા મોઢે ચાલવાવાળો વ્યક્તિ નીચે જોવું પડે, ખૂબ દુઃખની વાત છે. અસ્તુ, ભારત માતા કી જય. તમે શું માનો છો અનિલભાઈ, જે રીતના સ્વામિનારાયણનો જે વિવાદ સામે આવી રહ્યો છે, નોટિસ ફટકારવા સુધીની વાત સામે આવી રહી છે? સર્વપ્રથમ તો ભારત દેશ આમ તો દરેક ધર્મને લઈને ચાલનારો દેશ છે, બિન સાંપ્રદાયિક દેશ કહેવાય. પરંતુ ધર્મના વિખવાદ અને સંતોનો આક્રોશ જોઈને મને એવું લાગે છે કે જ્યારે આપણે દરેક ભારતીયોને સનાતની બનાવીને અત્યારે હાલમાં આપણે જોઈ રહ્યા છે, મહાકુંભમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક સંપ્રદાય, દરેક પંથ અને સાથે સાથે દરેક હિન્દુઓનો, જેમાં દલિતથી માંડીને વૈષ્ણવ સુધીના બધા જ હિન્દુઓ એક સાથે ડૂબકી મારીને જ્યાં સનાતન ધર્મની પોતાની ધ્વજા ફરકારી, ત્યારે આપને પણ દરેક પંથે પોતે ધ્યાન રાખવું જોઈએ. હું દરેક પંથ અને સંપ્રદાયને ખૂબ નમનથી વિનંતી કરું છું કે તમે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ પંથ હોય, પરંતુ ભગવાનનું જે સ્થાન છે ત્યાં સ્થાન એનું અનુકૂળ હોવું જોઈએ. ભગવાનનું સ્થાન તમે તમારા ગુરુ અથવા તમારા કોઈ સંપ્રદાયના જે મહંત હોય અથવા તો મહામંડલેશ્વર હોય, કોઈ પણ મોટા પુરુષ હોય, મહાપુરુષ, તે નીચે તમે મૂકો તે યોગ્ય ન કહેવાય. ભગવાનનું સ્થાન હંમેશા ઉપર હોય છે. અને જ્યારે હિન્દુ ધર્મના 33 કોટી દેવી દેવતા જ્યાં કહેવાય, ત્યારે આપણે તેઓને સન્માન પહેલું આપવું જોઈએ, પછી પંથ અને પોતાના સંપ્રદાય સન્માન આપવું જોઈએ. મારા ખ્યાલથી આ હિન્દુઓ માટે એક ખતરાની ઘંટી કહેવાય કે હવે હિન્દુ એક થાવ. આમ પણ કહે છે કટેંગે તો બટેંગે, આ સૂત્ર ખૂબ ચાલ્યું. અને એટલે હું કહું છું કે આપણે કોઈ પણ હિન્દુ ધર્મના કોઈ પણ ભગવાનનું અપમાન ના કરીએ. દરેક ભગવાન આપના છે. કોઈ પણ ભગવાન, કોઈ પણ સંપ્રદાયના લોકો જે ધર્મના માનતા હોય, કોઈ પણ ભગવાનને માનતા હોય, એ બધાનું સન્માન થવું જોઈએ. તો જ મહાકાલ સનાતન ધર્મ સમગ્ર ભારત, અને ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું ત્યારે આપણે બધા સાથે મળીને આમાં પ્રયાસ કરવો જોઈએ અને ભગવાનનું અપમાન ન થાય તેવા ચોક્કસ પ્રયાસ કરવા જોઈએ. આપ શું માનો છો, જે રીતની આ વાતો સામે આવી રહી છે, ભગવાનના અપમાનની વાતો સામે આવી રહી છે? મારા મંતવ્ય પ્રમાણે, મારું નામ મહર્ષિ ગિરી છે, ગુરુશ્રી બટુગીરીજી. મારે રહેવાનું ઇંગ્લેન્ડમાં છે અને અત્યારે આશ્રમમાં વાસ છે. ને આ જે વિવાદ આવ્યો છે તે બહુ, આમ જોવા જાય તો ઘણો ચિંતાજનક કહેવાય કે ધર્મ તો એક જ છે, સનાતન ધર્મ. એની અંદર જે બધા વાળાઓ છે તે સંપ્રદાયની અંદર દરેક સંપ્રદાયમાં પોતાના ગુરુનું માન અને પોતાના પ્રમુખોનું માન કરવા માટે કોઈ એ અનાદર નથી. પણ એ લોકોનું માન કરવામાં આપણા જે સનાતન ધર્મના જે ભગવાન છે, શિવ છે, પાર્વતી છે, એ બધાને, ગણેશ છે, એ બધાને નીચે મૂકીને એ લોકોનો ધર્મધ્વજ ઉપર ફરકાવો એક શરમજનક વાત છે. આને તમારે લાઇટલી નહીં લેવું જોઈએ, એક ચેતવણી સમજવી જોઈએ. કારણ કે જ્યારે પછી નાગા સંન્યાસીઓ તમારા વિરુદ્ધ થઈ જશે તો પછી આ સ્થિતિ સંભાળવાની ખૂબ જ મુશ્કેલ થઈ જશે. એટલે તમારે આ ખાસ સાચવવું જોઈએ ને જરૂર પડે તો તમારે માફી પણ માંગવી જોઈએ. આ માફી માંગીને આ બધું બંધ કરો. કારણ કે ઇંગ્લેન્ડની અંદર જે મોટામાં મોટું મંદિર બન્યું ને, તે જ્યારે મંદિર બન્યું ત્યારે તમારા પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિઓ સિવાય કંઈ નહીં હતું. પણ એ લોકોને થયું કે આમાં આપણે પૈસાને બિઝનેસ બનાવવો હોય તો આની અંદર મૂર્તિની સ્થાપના કરવી પડે. ત્યાર પછી એ લોકોએ શિવલિંગ મૂક્યું, ત્યાર પછી હનુમાનજી મૂક્યા, ત્યાર પછી ગણપતિ મૂક્યા. આજે આપણા સનાતન ધર્મના પંચદેવની પૂજા ત્યાં થાય છે. હવે તમે તમારા સ્વાર્થ માટે કરો તો વાંધો નહીં, પણ હવે તમે બીજા સનાતન ધર્મને નીચો પાડીને પોતાના ધર્મને ઊંચો કરો તે ખોટી વાત છે એકદમ. એટલે આ તમારે કડક ચેતવણી સમજવી જોઈએ ને તમારે આના માટે માફી માંગવી જોઈએ ને માફી માંગશો એવી અમારી અંતરની ઈચ્છા છે. તો સ્પષ્ટ છે, જે તમામ મહાનુભાવો અત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે જે ખાસ વાતચીત કરી છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદને લઈને જે છે પોતપોતાનો મત જે છે તમામ મહાનુભાવોએ જે છે રજૂ કર્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલી, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે ધર્મની લડાઈને લઈને તેમના શું મંતવ્યો છે. 33 કોટી દેવતાઓમાં જેની શ્રદ્ધા છે અને સમગ્ર ભારતના હિન્દુઓ આ 33 કોટી દેવતાઓમાં ભારે આસ્થા, ભક્તિ અને શ્રદ્ધા રાખીને હિન્દુ ધર્મ એટલે કે સનાતન ધર્મની પૂજા કરતા હોય, તેને આવકારતા હોય, ત્યારે વારંવાર સનાતન ધર્મ ઉપર અનેક પ્રકારના પ્રહારો કરવામાં આવે, અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવે, ત્યારે સ્વાભાવિક છે કે હિન્દુ
થઈને રહેનારા, હિન્દુ થઈને જીવનારા લોકોની અંદર ક્યાંક કશુંક ખોટું થયું હોવાનું અનુભવાય. ખાસ કરીને અનેક સંપ્રદાયો દ્વારા વારંવાર હિન્દુ ધર્મ ઉપર જે રીતે ટીકા ટિપ્પણી કરવામાં આવે છે, સનાતન ધર્મને ભૂંડું બોલવામાં આવે છે, ત્યારે એક હિન્દુ તરીકે લોકોની લાગણી દુભાતી હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે પ્રકારે હિન્દુ ધર્મ પર, સનાતન ધર્મ પર ટીકા ટિપ્પણી કરવામાં આવી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક હિન્દુઓમાં વ્યથા પણ ફેલાઈ છે. આપણી સાથે કેટલાક વડોદરા નાગરિકો છે, બુદ્ધિજીવી મિત્રો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તેઓનું શું મંતવ્ય છે આ મુદ્દા ઉપર તે એમની પાસેથી જાણીશું. સૌથી પહેલા સાહેબ, જે રીતે વર્ષો જૂનો આપનો હિન્દુસ્તાનનો આ સનાતન ધર્મ છે, એના ઉપર કોઈ પણ વ્યક્તિ ટીકા ટિપ્પણી કરી જાય અને એક હિન્દુ હોવાથી આપણને આપણી લાગણી દુભાય, આ બાબતને લઈને આપનું શું મંતવ્ય? ખરેખર આ પ્રકારની ટિપ્પણીઓ યોગ્ય છે? આપ શું કહીશું? હિન્દુ ધર્મ છે ને એ સહનશીલતાનો ધર્મ છે. હિન્દુ ધર્મ લડાઈ ઝઘડામાં ઓછું માને છે. હું હિન્દુ છું, પ્રેક્ટિસિંગ હિન્દુ છું. મારા ઘરે 7 પેઢીથી મહાદેવની પૂજા છે. અમે લડવા ઝઘડવામાં નથી માનતા. એક જ વખત આંખ ખોલવાની ત્રીજી અને એને પૂરું કરી નાખવાનું. હવે મુદ્દો એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય કેમ આ રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યો છે. તો બેસિકલી બધાને પોતાનો કક્કો ખરો કરવો હોય છે. હું કઈ સ્વામિનારાયણ સંપ્રદાય પર પર્સનલ કોમેન્ટ નથી કરતો. આ જનરલ વાત છે. કાલે કોઈક નવો ધર્મ આવશે તો એ લોકો એમનું ચલાવશે. નહીં સેટલ થાય તો સેટલ થવા પ્રયત્ન કરશે. મૂળ વિષય એવો છે કે કોણ સાચું, કોણ મોટું. અને લોકો એવું સમજતા નથી કે ટોળું વળે એટલે ધર્મ ચાલે. જ્યાં ટોળું નથી વળતું ત્યાં ધર્મ નથી ચાલતો. આજે તમે ને હું સ્વામિનારાયણ સંપ્રદાયની ચર્ચા શું કામ કરી રહ્યા છે? બીકોઝ ઓફ ધીસ વિવાદ. આ વિવાદ જ ના હોતે તો આપણે સ્વામિનારાયણ ધર્મની ચર્ચા કરતા જ નહીં હોતે. અલ્ટિમેટલી એમને જે પ્રચાર પ્રસાર કરવો છે એના માટેનું આ ટૂલ જે વાપરી રહ્યા છે, સ્ટ્રેટેજિકલી કદાચ યોગ્ય હોઈ શકે, પણ ઇમોશનલી, માઇથોલોજીકલી અને ભાવનાત્મક રીતે કેટલું યોગ્ય છે? એ લોકો પણ કૃષ્ણના ઉપાસક છે, કૃષ્ણ ભગવાનની સાધના આરાધના કરે છે. એમના ગુરુ પણ એમને એ જ સમજાવે છે. એમની શિક્ષાપત્રીમાં પણ કૃષ્ણને મધ્યમાં રાખીને જ આખો જીવન જીવવાની ઢબ એ લોકોએ ડેવલપ કરી છે. હવે આ કેવું છે ખબર છે? અલગ રીતે લઈએ તો કે આપણે પાકિસ્તાન શબ્દ કે બાંગ્લાદેશ શબ્દ વાપરીએ ને તો ડિસ્ક્રિમિનેશન થાય. આપણે એવું કહીએ કે તો ભારતમાંથી જ નીકળેલા છે. ઠીક છે, હવે એમને એમનું નામ અલગ રાખ્યું છે, તો ક્યાં પ્રશ્ન છે? આવું કંઈક છે. આ ચોક્કસથી ભાઈએ બહુ સરસ વાત કરી કે કોકની લીટી લાંબી કરવામાં આપણે ટૂંકી કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મની જે વ્યાખ્યાયિત થયેલા લોકો છે એ પણ હિન્દુ ધર્મને જ ફોલો કરે છે. હા, એમનો આરાધ્ય ઈષ્ટ અલગ હોઈ શકે, પરંતુ આ પ્રકારની ટિપ્પણીને ક્યાંક ને ક્યાંક સનાતનની અંદર એક વેર ઉભો થાય, એક ભેદભાવ ઉભો થાય, તે પ્રકારની ટિપ્પણીઓ હવે સમાજમાં થઈ રહી છે. આપ શું કહેશો? હિન્દુ છો, બેઝિકલી હું હિન્દુ બ્રાહ્મણ છું સાહેબ, અને આમાં મૂળ જોવા જઈએ તો એકચ્યુઅલી સ્વામિનારાયણ એક સંપ્રદાય છે, એક ધર્મ તો છે જ નહીં. એકચ્યુઅલી જે સનાતન જે ધર્મ આપણે કહીએ છીએ, એ સનાતન ધર્મની અંદર જે રીતે માણસે સવારથી ઉઠીને સાંજ જે એની દિનચર્યા હોય એ જ થોડીક મોડિફિકેશન કરીને આ લોકોએ શિક્ષાપત્રીમાં લખ્યું છે. મૂળ તો બેઝિકલી આમ જોવા જઈએ તો સ્વામિનારાયણ ધર્મને મારા હિસાબે મેક્સિમમ 500 વર્ષ પણ પૂરા નહીં થયા હોય. એકચ્યુઅલી બેઝિકલી એ તો હિન્દુ છું. આ હિન્દુમાંથી જ એક અલગ એમણે આખું સંપ્રદાય ઉભો કર્યો છે. આમ જોવા જઈએ મૂળ બેઝિકલી પણ આ એક બહુ ભાવનાત્મક, અમીશભાઈ દાદાવાલાએ જે કીધું કે ભાવનાત્મક રીતે આમ જોવા જઈએ તો કોઈના ઉપર આપણે હિન્દુ છે ને આપણે હિન્દુના જ આપણે સનાતન ધર્મ પર ટિપ્પણી કરીએ એ યોગ્ય ના કહેવાય. વાળાઓ અને સંપ્રદાયથી હિન્દુસ્તાનની અંદર સનાતન ધર્મ વહેંચાયો હોય એવું લાગે હવે, કેમ કે મનુસ્મૃતિથી લઈને અત્યાર સુધીની જે પરંપરાઓ રહી, અનેક હિન્દુ ધર્મની અંદર અનેક આરાધ્ય દેવો પણ છે, પણ ક્યાંક ને ક્યાંક વારંવાર આ પ્રકારના વિવાદો એક સનાતની તરીકે, એક હિન્દુ તરીકેની લાગણી દુભાવતા રહ્યા છે. હવે વિવાદો અટકાવવા માટે શું કરવું જોઈએ? આપ શું કહો? ચોક્કસથી આમાં તો સરકાર દ્વારા પગલાં લેવા જોઈએ, કારણ કે હાલમાં માનનીય વડાપ્રધાન સાહેબ સાથે સાથે અનેક લોકો રાષ્ટ્રવાદ જે કહેવાય છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટેની જે વાતો થઈ રહી છે, ચર્ચા થઈ રહી છે, વિચારણા થઈ રહી છે, ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે અનેક ધર્મના લોકો
ટીકા ટિપ્પણી કરી અને પોતાની લાંબી લીટી કરવાનો એક ષડયંત્ર રચી રહ્યા છે. જેમ કે માર્કેટિંગ કરવા માટે મીડિયાનો સહારો લેવો પડતો હોય છે, એ જ રીતે આ કંઈક ને કંઈક ટીકા ટિપ્પણી કરી અને કોઈકના દેવી દેવતાઓને અથવા તો કોઈકના ધર્મગુરુઓને કંઈક ને કંઈક રીતે અપમાનિત કઈ રીતે કરવા આ લોકો પાસે એક મસ્ત જાદુની છડી છે. આ જાદુની છડી કાયમી ધોરણે બંધ થઈ જાય તેના માટે સરકારશ્રીએ એક નિયમ લાગુ કરવો જોઈએ. કારણ કે હાલમાં તમે જોશો કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે અન્ય સંપ્રદાયના લોકો હોય, ઘણી વખત આપણે જોયું છે કે જ્યારે હોય ત્યારે વારંવાર અનેક વિવાદોમાં આવતા હોય છે. વિવાદોનેથી ઘણા લોકોને જે લાગણીને ઠેસ પહોંચતી હોય છે, ત્યારે ખાસ કરીને સરકાર દ્વારા એક નિયમ લાગુ કરવામાં આવે, આમની પર પણ એક કલમ દાખલ કરવામાં આવે કે જેથી કરીને આ રીતની કોઈ પણ કૃત્ય કરે તો ચોક્કસથી તેઓની સામે ફરિયાદ દાખલ થાય અને કાયદાકીય કાર્યવાહી કરી શકાય. એ રીતનું એક કાર્ય કરવું જોઈએ તેવી અમારી અપીલ છે. રમેશભાઈ, સમગ્ર વિશ્વની અંદર સનાતન ધર્મની બોલબાલા રહી, કેમ કે તાજેતરમાં જ કુંભનું જે આયોજન થયું એમાં હજારોની કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવીને આવ્યા. એક તરફ સનાતન ધર્મનું જે ઔદાર્ય છે, જે શિસ્ત છે, જે ધર્મ માટેની લાગણી છે, એ કુંભના મેળામાં દેખાય. અને આ પ્રકારના વિવાદો, આ પ્રકારની ટિપ્પણીઓ ક્યાંક ને ક્યાંક આમ હિન્દુની લાગણી જે છે, એની શ્રદ્ધા છે, એને ઠેસ પહોંચાડે છે એવું નથી લાગતું? હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવા માટે તો બધા બહુ મહેનત કરી. એમાં કઈ સ્વામિનારાયણ સંપ્રદાય કે કોઈ એક સંપ્રદાયનો કોઈ કોન્ટ્રીબ્યુશન નથી. હિન્દુઓને કોઈ તોડી શક્યા છે નહીં, કોઈ તોડી શકવાના નથી. વિષય એટલો જ છે કે આપણે લોકો બહુ હ્યુજ ક્વોન્ટિટીમાં હતા અને સ્વાભાવિક છે કે જ્યારે આટલો બધો માસ, જેમ આગળ મેં કીધું કે આ ટોળાનો વિષય છે, એટલે ટોળું મોટું હોય અને ટોળું નાનું હોય તો નાના ટોળાનું, કબીલો નાનો હોય કબીલો મોટો હોય તો મોટા કબીલાનું વર્ચસ્વ વધારે હોય, એમાંથી એકાદ બે રિબેલિયસ થાય ને પોતાનું નવું ટોળું બનાવે, થોડી ગબ્બરસિંહ થાય, પહાડમાં જતો રહે, ખોટા સાચા કામ કરે, ધાક બેસાડે, પૈસા આપે, લાલચ આપે, આ બધું થાય અને એક નવી ટોળું, નવું કબીલું ઊભું થાય. સમય જતા એમાં બાળકોની સંખ્યા વધે, લોકો જોડાય, નારાજ લોકો જોડાય, અસહાય નિસહાય લોકો જોડાય અને ટોળું મોટું થતું જાય. એટલે મારો અવાજ ઊંચો છે, આવી વાત થાય. પણ કોઈ એવું કહી શકતું હોય, શ્રીમદ ભગવદ્ ગીતામાં છેલ્લે કૃષ્ણ ભગવાને કીધું છે કે હું જ ઈશ્વર છું, મારાથી વિશેષ બીજી કોઈ વાત નથી. અને અર્જુન નહીં ઉંચકેલું ગાંડી ઉંચકી અને એના પોતાના જ સ્નેહીઓ, સગાઓ, પરદાદા, દાદા, ગુરુ બધા પર બાણ ચલાવે. આનાથી વિશેષ કોઈ ધર્મ હોતો નથી. ઈશ્વર હોવું અને ઈશ્વરનો સ્વીકાર કરવો એ જ સૌથી મોટી મહત્વની વાત છે. ચોક્કસથી ઈશ્વર હોવું અને ઈશ્વરની વાતો, ઈશ્વરને નો સ્વીકાર કરવો એ જ ખૂબ મહત્વની વાત છે. ત્યારે વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે તે પ્રમાણે સનાતન ધર્મ પર વારંવાર જે આંગળીઓ ઉઠે છે, વારંવાર સનાતન ધર્મને લઈને જે ટિપ્પણીઓ કરવામાં આવે છે, ટિપ્પણીઓ ખરેખર ન થવી જોઈએ, કેમ કે તેનાથી એક આમ હિન્દુની લાગણીને પણ ઠેસ પહોંચે છે. અલબત્ત સૌથી મહત્વની વાત એ છે કે હિન્દુ ધર્મ જ્યારે અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ આ તમામ લોકો હિન્દુ ધર્મના એક પાયાના ભાગ રહ્યા છે. અલબત્ત વૈચારિક રીતે, ભાવનાત્મક રીતે કે આધ્યાત્મિક રીતે તેમની સંપ્રદાયની પ્રવૃત્તિઓ અલગ હોઈ શકે, તેમની કામ કરવાની સિસ્ટમ અલગ હોઈ શકે, પણ અલ્ટિમેટલી તો તેઓ સનાતન ધર્મના સાથે જોડાયેલા છે. ત્યારે આ પ્રકારની ટિપ્પણીઓ સદંતર બંધ થવી જોઈએ તેવું આ વડોદરાના નાગરિકો કહી રહ્યા છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.